श्री वल्लभाधीश की गिरिराज धरण की जय। श्याम सुंदर श्यामने महाराज श्री गुसाई जी परम दयाल की जय। गोकुल नाथ की जय। दाव दयाल की श्री नवनीत प्रिया लाल की। अपने माथे बिराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करे। जय श्री कृष्ण, जय श्री कृष्ण। ભાદરવો મહિનો પૂરો થવામાં સાંજી દાન એ ઉત્સવો અમાસના દિવસે વિરામ લેશે અને ગુરુવારથી નવવિલાસ નવરાત્રિને નવરાત્રિ શક્તિમાં હોય કોટની સાંજે મંડાય. હવે કોઈએ પ્રશ્ન પૂછ્યો કોટની સાંજે એમાં દુનિયામાં જે હોય બધું આવી જાય. સૂર્ય ને ચંદ્ર ને નક્ષત્ર ને તારાઓ ને નદીઓ ને પર્વતો ને જેટલું હોય ને બધું આવી જાય. અને એની પરિક્રમા છેલ્લે નિધિ સ્વરૂપો જ્યાં બિરાજતા હોય ત્યાં કોટની સાંજી હોય ત્યાં બધા પરિક્રમા કરે. હવે ઘણા ગામડામાં તો બાળકો ના બિરાજતા હોય, નિધિ સ્વરૂપો ના હોય, તો ત્યાં મેં એવા વૈષ્ણવો જોયા છે કે ઘરે સાંજેનો ભાવ કરે. એટલું બધું ન કરી શકે પણ રંગની સાંજી હોય, જળની હોય, ફૂલની હોય, કેળની હોય, પાનની હોય, સૂકા મેવાની હોય, કઠોળની હોય, જેનો જેવો ભાવ. તો રંગની સાંજી કરે એની અંદર થોડું સૂર્ય અને ચંદ્રને હોય અને પછી ઘરે પરિક્રમા કરે. કારણ ગુરુ ઘરે એમના નિધિ સ્વરૂપ અને આપણા ઘરે જે પધરાવી દીધા એ આપણા નિધિ સ્વરૂપ, તો એની પરિક્રમા કરે. ગોરસ કાલથી દાન નહીં, પરમ દિવસથી તમે કરોડો રૂપિયા આપો તો દાન કોઈ હાથમાં ન લે, સ્પર્શ ન કરે. એટલે કોટની સાંજીમાં બધા સ્થળો આવી જાય જે બાકી રહી ગયા. બાકી તો પહેલે દિવસે તાલવન ને મધુવન ને કુમુદવન, પછી કુસુમ સરોવર નહીં આવે. એટલે જે વ્રજના લીલા સ્થળી હોય જ્યાં બધી કુંવારિકાઓ ન પહોંચી શકતી હોય એ રોજ સાંજી કરે અને પ્રભુ સાંજે એમાં વિહાર કરવા આવે અને એના દર્શન એ ગોપીઓને થાય. એ ભાવથી સાંજી હોય. સાંજે થાય એટલે સાંજી. બીજું ઘણી બધી એની લીલાઓ છે કે સંધ્યા દેવીની વાતો ને એ બધી આપણે આગળ કરી ગયા છીએ એટલે અત્યારે એનું વિવરણ કરતા નથી. ગોરસ એનું વિવરણ પણ આપણે કરી દીધું છે, દાન એકાદશી, એટલે એ પણ કરતા નથી. હવે સોમવારથી ને ગુરુવારથી નવવિલાસ. આપણામાં નવરાત્રિ નથી. શક્તિ હોય ને ત્યાં રાત્રિ હોય, ત્યાંય બધું રાત્રે ગાવાનું ને અત્યારે જે થઈ રહ્યું છે એ ખબર નથી કે નવરાત્રિ છે કે નહીં. પણ પહેલાં તો ગામડામાં કે શહેરમાં, રાજકોટમાં અમે નાના હતા તો દરેક ચોકમાં ગરબી થાય. અમારે એવું કહેવાય પંચનાથની ગરબી, સાંગણવા ચોકની ગરબી. અને કુંવારિકાઓ જે ટાઈમમાં ન થતી હોય એ મજાના એ દાંડિયા રાસ ને ટિપ્પણી રાસ ને ગરબા રાસ ને બધા જુદી જુદા મહિના પહેલાં અમે લોકો પ્રેક્ટિસ કરવા જઈએ. એમાં 90% તો કાનોડાના જ હોય. અને 12 વાગે એટલે દુનિયા ઊંધીને ચત્તી થાય. 12 ને 1 ન થાય, 12 વાગે આરતી થઈ જાય, 12 વાગે બધાય ઘરે. એમાં લાણી થાય. પણ અમને શું કામ ઓછું જવા દઈએ, કારણ કે પ્યોર વૈષ્ણવ હોય એટલે. પણ કોઈક વાર જીદ કરીએ તો પછી છોકરું માનીને જવા પણ દેતા હતા.
દીવડા રાસ ને. તો આ બધું નવરાત્રિમાં હોય. નવ વિલાસમાં ઠાકોરજી વિહાર કરે છે, વિલાસ કરે છે. હવે ગોપીઓને ઠાકોરજી સિવાય બીજો વિચાર નહીં, બીજી વાત નહીં, બીજું વર્તન નહીં, બીજું ધ્યેય નહીં, બીજી મંજિલ નહીં. તો સતત પ્રભુના જ તત્સુખનું, પ્રભુને જ મળવાનું, પ્રભુ પાસે જવાનું, જીવનનો એક જ ગોલ, કેમ પ્રભુને મળવું, વધુમાં વધુ પ્રભુનું સાનિધ્ય કેમ મળે. પણ કોઈ ગોપીઓએ સંન્યાસ નથી લીધો, કોઈએ ઘર નથી છોડ્યું, કોઈએ સંસાર નથી છોડ્યો, અને છતાંય સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમને પામી ગઈ. એના અનુસંધાનમાં વલ્લભે 16 ગ્રંથ હોય, કે સુબોધિનીજી હોય, કે વચનામૃત હોય, 84-252 જુઓ, ક્યાંય સંસાર છોડ્યો નથી. પુરુષોત્તમદાસ શેઠ જુઓ કે રાજા આસકરણ જુઓ, કોઈ પણ જુઓ, સંસારમાં રહીને શ્યામને ભજ્યા છે. કારણ ગોપીઓએ સંસાર નથી છોડ્યો, ગોપીઓએ ઘરમાં વન કર્યું છે. ઘરમાં રહીને ઠાકોરજી ગોચારણ કરતા, બહાર બેસે ઝાડની નીચે કામ પતાવીને યુગલ ગીત, અને પછી પ્રભુની લીલાની બધી વાતો કરે, ગુણાનુવાદ કરે. આ ટીવી ફીવી તો હવે આવ્યા, પણ દૂરદ્રષ્ટિ અને દૂરદર્શન પ્રભુએ ત્યારે ગોપીઓને આપ્યું હતું. પ્રભુ મધુવનમાં ગોચારણ કરતા હોય કે વૃંદાવનમાં, કુમુદવનમાં છાક લીલા કરતા હોય કે કોકિલાવનમાં ખીરની લીલા કરતા હોય કે કોયલની કરતા, એ બધી લીલાના દર્શન ગોપીઓને થતા જ હતા, અને દૂરશ્રવણ સંભળાતું હતું, અને ગોપીઓ નિમગ્ન રહેતી હતી એની અંદર. તો એ જ લીલા વલ્લભે આપણને 8 યમમાં આપી છે. હમણાં મારે વ્રજ વિહારની વાત કરવી છે, આ પૂરું કરીને એ કહું કે નવવિલાસ. હવે ગોપીઓને એમ થાય કે નવા વસ્ત્ર ધારણ કરીએ, નવી સામગ્રી લઈએ, નવા શૃંગાર લઈએ, અને વનદેવીની પૂજા કરીએ, વૃંદાદેવીની પૂજા કરીએ, સંકેત દેવીની પૂજા કરીએ. પણ પૂજા કરીને માગે કોને? સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ઠાકોરજીને. તહા આય પ્રભુ પ્રગટ ભયે પ્રથમ વિલાસ કિયો શ્યામ. જો 9 વિલાસમાં ભલે દેવી 9ને પૂજવા જાય, પણ માગે છે શું? ઠાકોરજી. અને ઠાકોરજી સાક્ષાત પ્રગટ થઈને કહે છે કે હું તમારો છું, તમારો હતો અને તમારો રહીશ. એ ભાવથી આપણે પણ 9 વિલાસમાં જો રીત કરીએ છીએ. વલ્લભ કહે છે રીતમાં આગું પાછું હશે તો ચાલશે, પણ પ્રીત કરો. હવે માનો કે દાખલો આપો, પહેલે દિવસે ખીર હોય કે બાસુંદી હોય કે કલા પેલી હોય, પૂજા કરવા જાય દેવીની, પણ પામવાનું છે કોને? પ્રભુને. તો પ્રભુ માટે બધું લઈ જાય, દેવી માટે નથી લઈ જતા. અને સાક્ષાત પ્રભુ પ્રગટ થઈને કહે છે તમે જેને પામવા આવ્યા છો, જેના માટે વનદેવીની પૂજા કરો છો, સંકેત દેવીની પૂજા કરો છો, વૃંદા દેવીની પૂજા કરો છો, એ તમારા વતી મને વિનંતી કરે છે. પ્રભુ, ગોપીઓ તો એક પળ આપણને ભૂલતી નથી,
પણ ગોપીઓનો પ્રેમ, સ્નેહ, સમર્પણ જોઈને અમે પણ આપને વિનંતી કરીએ છીએ કે આપ ગોપી માટે પ્રગટ થાઓ. ગોપી માટે પ્રગટ થશો તો અમને તો દર્શન થવાના જ છે. દેવીઓ પણ ગોપીઓને ગુરુ માને છે. વલ્લભે ગોપી પ્રેમ કી ધ્વજા, ગોપી ગુરુ છે. વિનંતી કરે છે બધી દેવીઓ કોના માટે? ગોપી માટે. કારણ કે અમારા વિનંતીથી તો પ્રભુ પ્રગટ થવાના જ નથી, પણ ગોપીઓનું સાંભળશે. તો ગોપીઓ માટે પ્રભુ પ્રગટ થયા અને વૃંદા દેવીને દર્શન થયા, સંકેત દેવીને થયા, વન દેવી, બધી દેવીના નામ છે, બધા વાંચજો વિલાસ. એક વૈષ્ણવ કહેલા હું રાધા કૃષ્ણ કુંડ 50-60 વર્ષ પહેલાં ગઈ હતી. અત્યારે તો એ બહુ મોટી ઉંમરના છે. ત્યાં એ કહે કે બહાર નીકળવા જાઓ ને તમે બધી બેઠકો કરીને તો સંધ્યાવદનના બેઠક છે. મેં કીધું હા છે. તો ત્યાં એ કે કીર્તન ગાયું હતું ચત્રભુતદાસ, ગોવર્ધનગીરી સઘન કંદરા રેન નિવાસ કિયો પિય પ્યારે. ચત્રભુતદાસજીનો મનોરથ હતો કે સવારે પ્રભુ યુગલ સ્વરૂપે ગિરિકંદરામાંથી જાગીને નિકુંજ દ્વારે પધારે. મરગજી માલા હોય, લટપટી પાગ હોય, વસ્ત્ર અસ્તવ્યસ્ત હોય, કેશ આઘા પાછા થઈ ગયા હોય, બિનગુણ માલા હોય, અને મને એવા યુગલ સ્વરૂપના દર્શન થાય. તો કે શરૂઆતમાં નાના હતા ને તો અમારા બા દાદા અમને આવું બધું સમજાવતા, પણ બહુ રસ નહોતો પડતો. પછી અમારા ભેગા એક મારી બાના ખાસ બેનપણી આવ્યા, જે અત્યારે લીલામ પહોંચી ગયા. તો એણે અમને ત્યાં સત્સંગ કર્યો. એટલે કે જ્યારે વ્રજમાં આવો ને ત્યારે દરેક જગ્યાએ એ લીલાનું અનુસંધાન કરવાનું. તો અમે બધા ત્યાં બેઠા. એ કે ચલો આંખ બંધ કરો. તો ત્યારે એ કે મારા લગ્ન થઈ ગયા હતા ને ઠાકોરજી પુષ્ટ કરાવીને ઘરે પધાર્યા હતા. ઠાકોરજી પુષ્ટ થઈને ઘરે કે પધારે નીલા, પછી તમારો ઇન્ટરેસ્ટ એમાં વધતો જાય, રસ વધતો જાય. ત્યાં સુધી તમને રમત લાગે. આપણે કોલેજમાં હોય ને સૌમાં ભાઈબંધો ને બેનપણીઓ જોડે પિક્ચર જોવા જાય ને ત્યાં સુધી એટેચમેન્ટ ન હોય. નવરાત્રિમાં રાસ કરવા જાય તો એટેચમેન્ટ ન હોય, પણ પ્રેમ થઈ જાય. અને લગ્ન કરીએ ને પછી જે એટેચમેન્ટ થાય કે તુમ બિન રહ્યો ન જાય. તો એ કે એણે અમને કીધું કે જો આંખો બંધ કરો, ચત્રભુતદાસ ગિરિરાજની કંદરા સામે જોઈને કીર્તન કરતા કરતા ગિરિકંદરામાંથી ઠાકોરજીને સામનેજી યુગલ સ્વરૂપે અસ્તવ્યસ્ત વસ્ત્રો, મરગજી બાલ એટલે કે કરમાયેલી માળા, લટપટી પાગ એટલે પાગ લટકી ગઈ છે, આભૂષણ અસ્તવ્યસ્ત થઈ ગયા છે, માળાના દોરાનો અહીંયા ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. અને ચત્રભુતદાસ આ લીલાના દર્શન વલ્લભની ગુસાઈજીની કૃપાથી કરે જ તો ચત્રભુતદાસની પાછળ માનસીમાં ઊભા રહીને આપણે પણ એ જગ્યાએ એ દર્શન કરીએ તો કોઈક વાર જ્યારે કૃપા થાય ત્યારે સાક્ષાત હરિદાસવર્ય એટલે કે સુખનિધિ દર્શન આપ્યા વિના રહેતા નથી. તો આ વખતે મને એમનું અનુસંધાન આવ્યું હતું. પણ આપણે બધા જીવો સંસારી છીએ એટલે હજી ત્યાં પહોંચ્યા પણ અનુસંધાન આવ્યું એટલે હવે મનમાં આનંદ થયો કે વલ્લભ હવે તું અમને સુધી લેવડાવસ કે અહીંયા આ લીલા, અહીંયા આ લીલા. અને જો તમે પરિક્રમા એવી રીતે કરો, ગિરિરાજ બાવાની હોય કે વ્રજ 84 હોય, તો ફલિત થયા વિના રહેતી નથી.
તો વાત નવ વિલાસની કરતા હતા. તો આ 9 દિવસ રોજ નવી સામગ્રી, છાપાના વસ્ત્ર, ત્રીજને દિવસે ચૂંદડીના વસ્ત્ર, લેરિયા, દરેકને પોતાના ગુરુદેવના ઘરની રીત પ્રમાણે. હવે માનો કે એવું શક્ય નથી,